નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત, 3ના મોત, 2 ઘાયલ. નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર મંગળવારની રાત્રે પૂરપાટે આવતી કારનું એકાએક ટાયર ફાટતા 3 લોકોનું મોત નીપજ્યું છે. આ બનાવ મામલે નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. નડિયાદ પાસે અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે પર મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક બજાર પસાર થતી કારનું એકાએક ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડે ઘૂસી જતા સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સહિત 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં 3ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે મૃતકોની ઓળખ છતી કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ. નામ રાઠોડ પ્રવીણસિંહ. શું આખી ઘટના શું બની? ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી, જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા. એક ડ્રાઈવર, એક બેન હતા, વિધવા જેવા હતા કંઈક, અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા. અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલાં આવી ગયા હતા, એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણાતીત કે ડ્રાઈવરને કાઢવામાં 1.5-2 કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી, ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ક્રેન આવી એનાથી પણ એમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ લીધો. એક્સિડન્ટ તો અમને ખબર નથી, પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો 5 નંબરની ગાડી હતી. આ જે મૃતક છે બધા કઈના જેવું જાણવા મળ્યું? નહીં સાહેબ, કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી પ્રૂફ અમારા હાથમાં આવ્યું નથી. ટૂંકમાં 3 જણના મોત થયા? હા, 3 જણાને એક કંઈક 15 વર્ષની દીકરી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાગી ગયો છે એવું જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઓકે.